હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર એવા તલનું કચરિયું, અથવા તો આપણે એને તલની સાની પણ કહેતા હોય છે, જે શિયાળામાં ઘૂંટણના દુખાવા અને સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા કાળા તલ લીધા છે. થોડોક ગોળ લીધો છે, જે આપણે મીઠાશ આપણે જેવી ખાવી હોય એ પ્રમાણમાં આપણે લઈ શકીએ. 50 ગ્રામ જેટલો ગુંદ, ઝીણું ટોપરાનું ખમણ, પછી મરી પાવડર લીધી છે અડધી ચમચી, 2 ચમચી જેટલું સૂંઠ પાવડર, કાજુ, બદામ અને થોડુંક આપણે ઘી લેશું. પછી ઘી આપણે આગળ જરૂર પડશે તો વધારે લેશું. હવે આપણે ગુંદને ઘીમાં તળી લેશું, જેથી કરીને આપણે જ્યારે કચરિયું ખાય ત્યારે છે ને એકદમ ગુંદ દાંતમાં જ ચોટે નહીં એમ. હવે છે ને, જો તમે અહીંયા બધાએ તલનું તેલ પણ લેતા હોય છે આની જગ્યાએ, પણ અહીંયા હું છે ને ઘીનો ઉપયોગ કરી અને તમને થોડીક અલગ રીતે કચરિયું બનાવીને બતાવીશ એમ. હવે આ રીતના આપણે સરસ બધો જ ગુંદ તળી લેવાનો છે. આપણે શિયાળામાં ગુજરાતીઓના ઘરે બધા વસ્તાણા બનતા જ હોય છે, બસ ખાલી થોડી અલગ રીત છે. જે કચરિયું પણ આજે હું તમને થોડીક અલગ રીતથી બતાવીશ. હવે આ રીતનો આપણે ગુંદ સરસ તળાઈ ગયો છે, તો આપણે એને થોડીક વાર સાઈડમાં મૂકી દઈશું એટલે એ ઠંડો થઈ જાય. હવે આપણે મિક્સર જારમાં જે કાળા તલ લીધા છે એને આપણે સરસ ક્રશ કરી લઈશું. હવે આ રીતના આપણે અત્યારે તલ ક્રશ કરીએ છીએ, પણ તમે જો વધારે એકદમ તલ ક્રશ કરવા હોય તો તમે એ રીતના પણ કરી શકો, પણ આ રીતના કરશો ને તો તમને સાની ખાવાની બહુ મજા આવશે એમ. હવે આપણે એક વાસણમાં છે ને એ જે તલ પીસીને રાખ્યા છે એ લઈ લઈશું, અને હવે પાછા એ જ મિક્સર જારમાં કાજુ બદામનો પણ પાવડર આપણે કરી લઈશું એકદમ પીસી. અને પછી જો તમારે આખા પાખા થોડાક રાખવા હોય અધ કચરા, એવા પણ તમે કાજુ બદામ ક્રશ કરી અને એ પણ તમે નાખી શકો. હવે આપણે ગુંદ ઠંડો થઈ ગયો છે, તો એને પણ આપણે મિક્સર જારમાં નાખી અને થોડોક આપણે ક્રશ કરી લેશું, એટલે જેથી કરીને આપણે સાનીને આપણે જે બનાવીએ એમાંથી તમારે લાડુ પણ બનાવવા હોય ને તો એકદમ સરસ લાડુ એમાંથી બની જાય. આ રીતનું બધું ક્રશ એકદમ કરીને નાખશો ને તો. હવે આપણે ગુંદને પણ આપણે તલ અને જે ડ્રાયફ્રૂટનો પાવડર નાખ્યો છે એના ભેગું મિક્સ કરી દઈશું. હવે આપણે જે ઝીણું ટોપરાનું ખમણ લીધું છે એ પણ આપણે એમાં નાખી દઈશું, અને 2 ચમચી જેટલું સૂંઠ પાવડર, અડધી ચમચી જેટલા કાળા મરી પાવડર, અને હવે આપણે જે રીતની મીઠાશ જોતી હોય એ રીતનો આપણે ગોળ એમાં ઉમેરી દઈશું. અને હવે આપણે અહીંયા થોડુંક આપણે ઘી નાખશું. કચરિયામાં સ્પેશિયલ તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા મેં ઘી લીધું છે, તો તમે આ ઘીવાળું કચરિયું એકવાર બનાવજો, ખાવાની ખૂબ મજા આવશે અને બહુ ટેસ્ટી લાગશે. હવે આ રીતના એકદમ સરસ બધું આપણે મિક્સર કચરિયાનું સરસ એકદમ ચોળીને મિક્સ કરી લીધું છે. હવે આપણે આ રીતનો એક વાટકો લઈ એમાં થોડુંક તેલ લગાવી અને થોડુંક જાડું ખમણ અને પિસ્તાની કતરણ નાખી અને આપણે એને એકદમ સરસ બધું નાખી અને પ્રેસ કરી અને ડીમોલ્ડ કરી લઈશું. આ તો મેં ખાલી અહીંયા આપણે વિડીયોમાં બતાવવા માટે કર્યું છે, બાકી તમે ડાયરેક્ટ ડબ્બામાં ભરીને રાખી શકો, અને સરસ નાના લાડુ બનાવવા હોય ને તો લાડુ પણ બનાવી અને તમે આ રીતના રાખી શકો. હવે આ રીતના ડીશમાં નાખી અને ઉપરથી આ રીતનું આપણે થોડુંક થપથપાવશું એટલે સરસ આપણું કચરિયું ડીમોલ્ડ થઈ જશે એમ. હવે ઉપરથી થોડોક તળેલો ગુંદ નાખશું. તો તૈયાર છે આપણું કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર એવા તલનું કચરિયું, જે મેં અહીંયા થોડીક અલગ રીતથી બનાવ્યું છે. તો તમે પણ આ શિયાળામાં મારી આ અલગ રીતે કચરિયું, અથવા તો આપણે જે તલની સાની કહેતા હોય છે, તે તમે પણ આ વખતે આ રીતના એકવારથી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.